તો આજનો આપણો જે મેઇન ટોપિક જે છે એ જ છે કે બાયોટિક ઇન્ટરેક્શન્સ. પહેલાં તમે વિચાર કરીને કહો બાયોટિક ઇન્ટરેક્શન્સનો મતલબ શું થાય અથવા ઇન્ટરેક્શનનો મતલબ શું થાય. ઇન્ટરેક્શનને આપણે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો ઇન્ટરેક્શનનો મતલબ શું થતો હોય? યસ, ઇન્ટરેક્શન એટલે એક રીતે કમ્યુનિકેશન અથવા એક રીતે વ્યવહાર. એક સજીવનો બીજા સજીવ સાથે કેવો વ્યવહાર છે એ. બાયોટિક એટલે જૈવિક, જેટલા જૈવિક પરિબળો જે છે એ દરેક જૈવિક પરિબળોની વચ્ચે કેવું ઇન્ટરેક્શન્સ, અરસપરસમાં એકબીજા હારે કેવો સંબંધ છે. આપણે મનુષ્યમાં અલગ અલગ સંબંધ હોય ને, આપણે પાડોશી હારે સારો સંબંધ હોય, ડખા થયેલો હોય, બાજુનું થયેલું હોય, મિત્રો હારે અલગ સંબંધ હોય ઓફિસમાં, તો એવી રીતે દરેક સજીવોમાં કેવો સંબંધ છે એ આપણે સમજવાનું છે. ઓકે, ખ્યાલ આવ્યો? પહેલાં તો બાયોટિક ઇન્ટરેક્શન્સ કીવર્ડ ખ્યાલ આવ્યો. તો હવે આ જે બાયોટિક ઇન્ટરેક્શન્સ, સજીવો વચ્ચેનું જે ઇન્ટરેક્શન્સ, એ બંને અથવા એક કરતાં વધુ અથવા બે સજીવ વચ્ચે જે ઇન્ટરેક્શન્સ, જે સંબંધ, જે બિહેવિયર, જે વર્તન રહેલું હોય ને, એ 6 પ્રકારનું હોઈ શકે. 6 અલગ અલગ પ્રકારનું હોઈ શકે. એ કયા કયા પ્રકારનું એ આપણે જોઈએ. પહેલું વર્તન એવું હોઈ શકે જેને આપણે કહીએ મ્યુચ્યુઅલિઝમ. મ્યુચ્યુઅલિઝમ એટલે કે એવું વર્તન કે જેમાં બંને સજીવોને ફાયદો થાય. બંને સજીવોને ફાયદો થાય એવું વર્તન કે જેમાં બંને સજીવોને ફાયદો થાય, જેને કહેવાય મ્યુચ્યુઅલિઝમ. એક વસ્તુ તમે નોટ કરેલી હશે, મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એવો કોન્સેપ્ટ સાંભળેલો. મ્યુચ્યુઅલ ફ્રેન્ડ એવું એ ક્યાં આવે, શું, અને એના વિશે કંઈક ખ્યાલ હોય તો કહેવું. ઓકે, ફેસબુક ઉપર આવે, રાઈટ, એ સાચો જવાબ છે, ફેસબુક ઉપર આવે. તો એનો મતલબ શું? મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ શું? ઓકે, તો મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ શું? મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ કોમન. ફોર એક્ઝામ્પલ, તમારો કોઈ મિત્ર છે અમિત નામનો, બરાબર? હું અમિતને નથી ઓળખતો, પણ હવે માની લો કે હું ફેસબુકમાં અમિત સર્ચ કરું અને અમિત મને મળી ગયો. તો અમિતમાં હું જોઉં ને તો મને ખબર પડે કે 15 મ્યુચ્યુઅલ ફ્રેન્ડ, એટલે કે 15 મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે. તો મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ શું? મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ એમ કે અમિતના 15 એવા મિત્રો છે, અમિતના બીજા 15 એવા મિત્રો છે જે મારા પણ મિત્રો છે, જે મારા ફ્રેન્ડ લિસ્ટમાં છે. સમજ્યા? મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ શું? મ્યુચ્યુઅલ ફ્રેન્ડનો મતલબ એમ કે હું અમિતને નથી ઓળખતો, પણ હું તમને ઓળખું છું. તો તમે શું થઈ ગયા? તમે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ થઈ ગયા. અને અમિત માટે પણ તમે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ થઈ ગયા. એટલે કે એવા કોમન મિત્રો, એની માટે શબ્દ શું લાગુ પડે? કોમન. એની માટે શબ્દ શું રાખ્યો? મ્યુચ્યુઅલ. બરાબર? મ્યુચ્યુઅલ એટલે શું કે જે તમારા પણ મિત્ર હોય અને હું એનું પ્રોફાઇલ ખોલું તો એ જે બતાવે એને મ્યુચ્યુઅલ ફ્રેન્ડ કહેવાય. આટલું પહેલાં સમજાણું ન સમજાણું? ઓકે, તો મ્યુચ્યુઅલ રિલેશનશિપ જે છે અથવા મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન જે છે, આ એવી ઇન્ટરેક્શન છે કે જેમાં બંને સજીવોને ફાયદો થાય. જેમાં શું થાય? બંને સજીવોને ફાયદો થાય. બીજું એક ઇન્ટરેક્શન છે કોમેન્સાલિઝમ. કોમેન્સાલિઝમની અંદર શું? કોમેન્સાલિઝમનો મતલબ એમ કે જેમાં એક સજીવને ફાયદો થાય અને બીજા સજીવને કાંઈ ફેર પડે નહીં. કોમેન્સાલિઝમનો મતલબ શું? એક સજીવને ફાયદો થાય અને બીજા સજીવને કાંઈ ફેર પડે નહીં. ત્રીજા નંબરનું એવું કે અમેન્સાલિઝમ. અમેન્સાલિઝમનો મતલબ એમ કે જેમાં એક સજીવને નુકસાન થાય અને બીજા સજીવને કાંઈ ફેર પડે નહીં. એક સજીવને નુકસાન થાય અને બીજા સજીવને કાંઈ ફેર પડે નહીં. ત્રીજા નંબરનું છે કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. આ એવી વસ્તુ છે કે જેમાં બંને સજીવને નુકસાન થાય. પાંચમા નંબરનું છે પ્રિડેશન. પ્રિડેટરનો મતલબ શું થાય? કહી શકો તમે? પ્રિડેટરનો મતલબ શું થાય? પ્રિડેટરનું ગુજરાતી શું થાય? કંઈ ખ્યાલ છે? પ્રિડેટરનો મતલબ થાય શિકારી. આ જે બાજ ને ઈગલ ને આ બધા રહ્યા ને એને પ્રિડેટર કહેવાય. ચિત્તો ને આ બધા એને પ્રિડેટર કહેવાય. એક રીતે શિકારી. પ્રિડેટર એટલે શું? શિકારી. એક ઓલું ડ્રિંક આવે છે, ખબર છે? કોલ્ડ ડ્રિંક. પ્રિડેટર નામ સાંભળેલું? પીધેલું ક્યારેય? હા, તો પ્રિડેટર નામનું એક કોલ્ડ ડ્રિંક પણ આવે છે. એનર્જી ડ્રિંક કહેવાય એને. એનર્જી ડ્રિંક. હા, ઓલા રેડબુલ ને એ બધા નથી આવતા? રેડબુલનું નામ તો સાંભળેલું હશે. હા, તો એની જેવું અત્યારે એક નવું નીકળ્યું છે, જેન્જી લોકો પીતા હોય, પ્રિડેટર. તો મતલબ સમજો કે પ્રિડેટર શું નામ કઈ રીતે રાખ્યું એ ખ્યાલ આવ્યો ને? કોઈ પણ બ્રાન્ડ જે છે એણે પોતાનું નામ રાખવાનું હોય તો ઘણું બધું રિસર્ચ કરે અને કંઈક લાગુ પડતું હોય એના આધારે રાખે. તો આ એનર્જી ડ્રિંક છે. એનર્જી ડ્રિંક એટલે હવે તમે સમજ્યા પ્રિડેટર શું લેવા રાખ્યું? કે શિકારી એટલે તો શિકારીને તો આપણે કોઈ પણ જે સ્ટોરી વાંચતા હોય તો શિકારીની તો એક અલગ જ ઓરા હોય, એક અલગ જ એનું
રોનક હોય કે શિકારી જોરદાર કહેવાય, સિંહનો શિકાર કરી નાખ્યો એવી રીતે. ઓકે, તો પ્રિડેટર, હવે તમે વિચારો પ્રિડેટર એટલે શિકારી. તો પ્રિડેશનમાં શું થશે? બેયને ફાયદો થશે કે એકને ફાયદો થશે એકને નુકસાન થશે? શું થશે વિચારીને કહો તો. એકને ફાયદો થશે ને એકને નુકસાન થશે. કેમ? કારણ કે બીજો તો જાનથી હાથ ધોઈ બેસશે ને. સિંહ શિયાળનો શિકાર કરશે તો ફાયદો કોને થયો? સિંહને ફાયદો થયો, ખોરાક મળી ગયો. નુકસાન કોને થયું? શિયાળ. કેમ? કારણ કે એ તો હી લોસ્ટ લાઈફ, એનું તો જીવન ટૂંકી ગયું ને. તો પ્રિડેટરમાં એકને ફાયદો એકને નુકસાન. પેરાસિટિઝમનો મતલબ શું થાય? પેરાસાઇટ શબ્દ સાંભળેલો? પેરાસાઇટ શબ્દ ક્યારેય સાંભળેલો? પેરાસિટિઝમનો મતલબ શું? ખ્યાલ ગઈ? પેરાસાઇટ ગુજરાતીમાં એને કહેવાય પરોપજીવી અથવા પરજીવી. પરોપજીવી અથવા પરજીવી. થોડા વર્ષો પહેલાં સાઉથ કોરિયાની અંદર એક મૂવી બનેલું હતું પેરાસાઇટ. બહુ જોરદાર મૂવી હતું. તમને એવું લાગે જોરદાર નક્કી એમ થાય? જોરદાર નક્કી એટલા માટે કે મેં નક્કી નથી કર્યું કારણ કે એને ઓસ્કાર એવોર્ડ મળેલો હતો. ઇટ બીકેમ વર્લ્ડ્સ ફર્સ્ટ નોન ઇંગ્લિશ મૂવી ટુ વિન ઓસ્કાર એવોર્ડ. ઓસ્કાર એવોર્ડ સામાન્ય રીતે ઇંગ્લિશ મૂવીને જ મળતા હોય, પણ આ તો સાઉથ કોરિયામાં બન્યું હતું. તો સાઉથ કોરિયામાં તો એની લેંગ્વેજમાં બન્યું હોય. તો વિશ્વનું પ્રથમ નોન ઇંગ્લિશ મૂવી કે જે ઓસ્કાર એવોર્ડ જીતું એક બની ગયું. કયું? પેરાસાઇટ મૂવી આવેલું હતું. પછી તેની ઉપર વેબ સિરીઝ ને એ બધું પણ આવેલું હતું. પેરાસાઇટ મૂવી ઇન શોર્ટ સાઉથ કોરિયાનું. અમુક વાર ક્વેશ્ચન પૂછાઈ જાય. જે તે સમયે તો બહુ ક્વેશ્ચન પૂછાણા હતા. કેમ? કારણ કે ફર્સ્ટ નોન ઇંગ્લિશ મૂવી બનેલું હતું અને એ જે તે સમયે જે છે એ બનેલું હતું એટલે બરાબર. તો એના આધારે અત્યારે એ ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હતા. ઓકે, એ મૂવીનો ઉલ્લેખ શું લેવા કર્યો એ પણ આપણે થોડું સમજીએ. તો પેરાસાઇટ એટલે શું? પરોપજીવી. પરોપજીવીના આધારે કંઈ ખ્યાલ આવે કે ન આવે? પરોપજીવી, રાઈટ, બીજાના ઉપર આધાર રાખનાર. એને કહેવાય પેરાસાઇટ, બીજાના ઉપર આધાર રાખનાર. પરોપજીવી કેવું હોય? તો પરોપજીવીમાં શું થાય? તો કે એકને ફાયદો થાય ને એકને નુકસાન થાય. એકને ફાયદો થાય અને એકને નુકસાન થાય. એકને ફાયદો થાય અને એકને નુકસાન થાય. પેરાસાઇટ પરોપજીવી શું હોય? તો પરોપજીવી મુખ્યત્વે કેવું હોય કે બીજા શરીરની અંદર, બીજા સજીવની અંદર ઘૂસી જાય અને એની અંદરથી ન્યુટ્રિયન્ટ્સ મેળવે અને એને જે છે એ કોરી ખાય. એક રીતે તમે ઓલું માકડ ને એવું સાંભળેલું હશે. માકડ સાંભળેલું? તો માકડ શું કરે? કંઈ ખ્યાલ એના વિશે? કંઈ આઈડિયા ખરા? ઓકે, ચાલો. અમુક વાર આ જે ગાય ભેંસ આ જે દૂધાળા પ્રાણીઓ ને એ બધા હોય ને, દૂધાળા પ્રાણીઓ, તો એમને અમુક વાર શરીરની અંદર ઓલા જીવડા ને એવું બધું થઈ જતું હોય, ખબર છે? એમને જૂં ને એવું બધું કરતું હોય. એ જીવડાનું એક્ઝેક્ટ નામ તો ઈતરડી. રાઈટ, ઈતરડી ને એવા બધા. તો આ ઈતરડીને શું કરતા હોય એ ખ્યાલ તમને કંઈ? રાઈટ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. બરાબર. તો એ એક રીતે પેરાસાઇટ છે. એ જ પેરાસાઇટ, પરોપજીવી. કે પેરાસાઇટ આજે માકડ ને ઈતરડીને આ શું કરે? ઈતરડી એક રીતે પશુની અંદર ચોંટી જાય અને એના શરીરમાંથી ખૂન મેળવે. તો ઈતરડી જે છે એને શું મળશે? એને ખોરાક મળશે, એટલે પ્લસ એને ફાયદો થશે. અને ગાયને શું થશે? ગાયને તો નુકસાન થશે ને, એનો તો ખૂન જશે. સમજાણું? પેરાસાઇટ પરોપજીવી, તો એમાં શું થશે? એકને ફાયદો થશે અને એકને નુકસાન થશે. તો આપણે 6 પ્રકારના ઇન્ટરેક્શન્સ આપણે જોઈ લીધા. એક મ્યુચ્યુઅલિઝમ, એક કોમેન્સાલિઝમ, એક અમેન્સાલિઝમ, એક કોમ્પિટિશન, એક પ્રિડેશન અને એક પેરાસાઇટ. આ બધાની અંદર કેવું છે તો કે અમુકમાં એકને ફાયદો થાય, એકને નુકસાન થાય. અમુકમાં બંનેને ફાયદો થાય, અમુકમાં બંનેને નુકસાન થાય. અમુકમાં એકને ફાયદો થાય અને બીજાને કાંઈ ફેર ન પડે, અને અમુકમાં એકને નુકસાન થાય અને બીજાને કાંઈ ફેર પડે નહીં. બાજુમાં જે બધા ચિહ્ન આપેલા છે એ એવું દર્શાવે છે. પ્લસ એટલે ફાયદો, એક પ્રજાતિને ફાયદો થાય, અને માઇનસ એટલે એક પ્રજાતિને નુકસાન થાય, અને 0 એટલે કે ઇટ ડઝન્ટ મેટર, એને કાંઈ ફેર પડતો નથી. બરાબર, એને કાંઈ ફેર પડતો નથી. ફરીથી બધા સમજાવી દઉં. મ્યુચ્યુઅલિઝમ એટલે શું? તો કે બંને સજીવોને ફાયદો થાય. કોમેન્સાલિઝમનો મતલબ શું? એકને ફાયદો, બીજાને કાંઈ ફેર ન પડે. અમેન્સાલિઝમનો મતલબ શું? એકને નુકસાન, બીજાને કાંઈ ફેર ન પડે. કોમ્પિટિશનનો મતલબ શું? તો કે બંનેને નુકસાન થાય. પ્રિડેશનનો મતલબ શું? એકને ફાયદો, એકને નુકસાન. અને પેરાસિટિઝમ એનો મતલબ એકને ફાયદો અને એકને નુકસાન. ખ્યાલ આવ્યો કે ન આવ્યો પહેલાં આટલું? ચલો, હવે આપણે બધા એક્ઝામ્પલની હારે સમજીએ. પહેલું સમજીએ કે મ્યુચ્યુઅલિઝમનો મતલબ શું? વિચારીને કેવો પહેલાં. બેયને ફાયદો થશે, નુકસાન થશે. હવે હું કીવર્ડ બોલું ને એટલે તમને ખ્યાલ હોય તો કહી દેવાનું કે
એકને ફાયદો એકને નુકસાન, એકને અથવા બંનેને ફાયદો. તો મ્યુચ્યુઅલિઝમ એટલે શું? બંનેને ફાયદો. તો આવું ઉદાહરણ છે કોઈ? તો કે આ છે જ ને, બટરફ્લાયવાળું ઉદાહરણ આપણે સાલો પહેલાં કહી દીધેલું હતું. મેં તમને એક ઉદાહરણ પણ આપેલું હતું. આઈન્સ્ટાઈને સાલો પહેલાં કહી દીધેલું હતું કે જો બધા પતંગિયા, બધા બટરફ્લાય વેનિશ થઈ જાય, ગાયબ થઈ જાય. વેનિશ એટલે ગાયબ થઈ જવું. બધા જો પતંગિયા ગાયબ થઈ જશે તો શું થઈ જશે? તો કે પૃથ્વીનો વિનાશ થઈ જશે. શું લેવા? કારણ કે પતંગિયાના માધ્યમથી, કીટકોના માધ્યમથી પોલિનેશન, પરાગનયનની પ્રક્રિયા જે છે એ થતી હોય છે. તો પરાગનયનની પ્રક્રિયા થાય તો એમાં બંનેને ફાયદો થાય ને. પતંગિયા, તીડ, જે તીડ હોય એ ફૂલ ઉપરથી પરાગરજ જે છે એ લે છે. એટલે એને શું મળે છે? એને ન્યુટ્રિશન અથવા એને ફૂલનો રસ મળે છે. મધમાખીને ને બધાને ખોરાક મળે છે, ફૂલનો રસ મળે છે. અને એ પરાગરજ જઈ અને બીજા ફૂલની પાંદડી ઉપર મૂકે છે. તો એના કારણે શું થાય છે? એનું પ્રજનન થાય છે. એને આપણે અલિંગી પ્રજનન કહીએ, વનસ્પતિનું પ્રજનન થાય છે. તો એના કારણે એ વનસ્પતિને ઉગવામાં, એનો ગ્રોથ, એનો વિકાસ થવામાં મદદ થાય છે. તો બંનેને ફાયદો થયો કે ન થયો? સમજાણું? તો પતંગિયા દ્વારા અથવા જે જીવડાઓ, જીવજંતુઓ જે છે એના દ્વારા જે પોલિનેશનની પ્રક્રિયા, પોલિનેશનને ગુજરાતીમાં કહેવાય પરાગનયનની પ્રક્રિયા, એ કોનું ઉદાહરણ ગણાશે? મ્યુચ્યુઅલિઝમનું. સમજાણું? મ્યુચ્યુઅલિઝમને ગુજરાતીમાં કહેવું હોય તો એને કહી શકાય સહજીવન. પણ આપણે પહેલાં વાત થયેલી છે એ રીતે એનું ગુજરાતી શું લખે એ આપણે એક્ઝેક્ટ કહી શકીએ નહીં. એ ગુજરાતી ગમે એ લખી શકે. બરાબર? મ્યુચ્યુઅલિઝમ, જેને ગુજરાતીમાં કહે સહજીવન, જેમાં બંનેને ફાયદો થાય. જેમ કે હની બી અને મસ્ટર્ડ ફ્લાવર, એટલે કે ઇન શોર્ટ આમાં હની બી એટલે કે મધમાખીનું ઉદાહરણ આપેલું છે, અથવા એ કોઈ પણ ફ્લાવર હોઈ શકે. અને પરાગનયન એ બધું ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આવું બીજું એક ઉદાહરણ છે બુલબુલ પક્ષી અને ફિગ ટ્રી. ફિગ એટલે શું એ ખ્યાલ છે? ફિગનો મતલબ થાય અંજીર. અંજીર જોયેલું તમે? અંજીર ખાવાનું આવે, ડ્રાય ફ્રૂટ કહેવામાં આવે, એને સૂકો મેવો કહેવામાં આવે. બસ એને ઇંગ્લિશમાં કહેવાય ફિગ. તો ફિગનું વૃક્ષ જે છે ને, અમુક વૃક્ષો એવા હોય કે જેનો ગ્રોથ જે છે ને એ અમુક સજીવો દ્વારા જ થઈ શકે, બીજા કોઈ દ્વારા ન થઈ શકે. તો બુલબુલ અને ફિગ ટ્રીનું એવું છે કે ફિગ ટ્રી, અંજીરનું વૃક્ષ, અંજીરનો છોડ જે છે ને એનો ગ્રોથ અથવા એનું જે ઉગવાની પ્રક્રિયા જે છે ને એ બુલબુલના પક્ષી દ્વારા જ થઈ શકે. તમે કહી શકશો કે આ બુલબુલ પક્ષી દ્વારા આનો ફિગ ટ્રીનો ગ્રોથ એ કઈ રીતે થતો છે? એ તમે કઈ આઈડિયા ખરા? પક્ષીઓ દ્વારા ઝાડ ઉગવાની પ્રક્રિયા થઈ શકે એ કંઈ ખ્યાલ કે એવું કંઈ ખ્યાલ નથી? ઓકે. તો પક્ષીઓ દ્વારા ઘણી બધી વાર ઝાડના ઉછેરમાં, ઝાડ ઉગવામાં મદદ મળે. કઈ રીતે મદદ મળે? તો કે પક્ષીઓ જે રહ્યા એ શું, અમુક જે તે બી ખાઈ ગયા હોય, એ તો ગમે એ ખાતા રહેતા હોય ને, તો અમુક બી ખાઈ ગયા હોય અને પછી ઉડતા ક્યાંક જ્યાં ત્યાં એમનું ચરક જે છે એ જોવા મળે. અને એ ચરકમાંથી પછી નવા વૃક્ષ ઉગવાનું પ્રક્રિયા થાય, એટલે નવું વૃક્ષ જે છે એ બનતું હોય. તો આવી રીતે સીડ ડિસ્પર્સ કહેવાય આને. સીડ ડિસ્પર્સ એટલે કે સીડ એટલે બીજ, ડિસ્પર્સ એટલે ફેલાવવું. એટલે કે એક રીતે પક્ષીઓનું જે ચરક જે છે, એમનું મળમૂત્ર જે છે, એના માધ્યમથી બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય અને બીજી જગ્યાએ પણ એ વૃક્ષ જે છે ઉગે. તો આમાં બેયને ફાયદો થયો ને. પક્ષી એને ખોરાક મળી ગયો અને બીજ જે છે એનો ફેલાવો થઈ ગયો, એ ઉગી ગયું. ઓકે, ખ્યાલ આવ્યો? પહેલું ઉદાહરણ પોલિનેશન, બીજું ઉદાહરણ પક્ષીઓ દ્વારા જે આ બીજ ફેલાવાની, સીડ ડિસ્પર્સર, એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ ફેલાવવામાં આવે ચરક દ્વારા જે, તો એ બીજું ઉદાહરણ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજ આવી રીતે વિખેરાતા હોય. બરાબર? આમાં બુલબુલ અને ફિગનું ઉદાહરણ આપેલું છે. ફિગ, આ ક્વેશ્ચન પણ તમને પૂછાઈ કે ફિગ અંજીરના માટે કયું પક્ષી જવાબદાર છે, તો એમાં બુલબુલ જવાબ લખવાનો. પણ સામાન્ય રીતે બીજા ઘણા બધા પક્ષીઓ જે હોય એ તો બીજા પણ વૃક્ષ જે છે એના બીજ, એના સીડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતા હોય. ઓકે. આવી જ રીતે કીડી જે છે એ પણ અમુક વૃક્ષ જે છે એનું પોલિનેશન ને એ બધું કરતા હોય. જેમ કે આંટ્સ, કીડી. તો કીડી શું કરે? એ ઝાડને જીવજંતુઓથી રક્ષણ આપે અને ઝાડ પાસેથી ખોરાક મેળવે છે. ઝાડની અંદર અમુક બીજી ઈયળ કે બીજી કંઈ આડી અવડી વસ્તુ હોય તો એ કીડીઓ એને ખાઈ જાય અને તો ઝાડને ફાયદો થઈ ગયો ને. અને કીડીઓને શું ફાયદો થયો? ઝાડમાંથી ખોરાક મળ્યો. બરાબર? ઝાડ પોતે પણ એક ઇકોસિસ્ટમ તરીકે વર્ક કરતું હોય. બરાબર? બહુ પહેલાં આપણે ઇકોસિસ્ટમ સમજી ગયા છીએ કે પાણીના બાઉલની અંદર એક નાખી દઈએ માછલી તો એ પણ ઇકોસિસ્ટમ બની જાય. તો એવી રીતે એક ઝાડની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે ને? તો કે હા, હોઈ શકે. એક ઝાડની ઇકોસિસ્ટમ હોઈ શકે. ઓકે. પહેલાં બધા જ ઉદાહરણ તમને સમજાણા. મ્યુચ્યુઅલિઝમ એટલે કે
સહજીવનના, એમાં કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે ચલો, બીજું એક ઉદાહરણ છે કોરલ રીફ. કોરલ રીફ ઉપર આઈ થિંક એક અલગ મેં વિડીયો લેક્ચર બનાવેલો છે, એ તમે જોયેલો છે કે નથી જોયેલો? હા, તો શું કોરલ રીફ વિશે શું જાણો તમે? જે કંઈ પણ જાણતા હોય એ કહી દો. ચલો પહેલાં વેઇટ 1 મિનિટ. પહેલાં તો કોરલ રીફ જે છે ને એ બે સજીવોને ભેગા થઈને બનેલું છે. બે સજીવોને ભેગા થઈને બનેલું છે. તો તમે ખાલી પહેલાં બે સજીવના નામ આપી દો. એ બે સજીવ કયા છે? પહેલું સજીવ તમે પોલિપ્સ કીધું, એ વેરી ગુડ, એ બિલકુલ સાચો જવાબ છે. પોલિપ્સ, પહેલું સજીવ પોલિપ્સ. અને બીજું કયું? બરાબર. બીજું જે છે એ સમુદ્રી લીલ, જેનું નામ છે ઝૂ ઝેન્થેલી. બરાબર, ઝૂ ઝેન્થેલી નામની લીલ હોય છે. તો હવે ચલો, હવે આઈ થિંક જવાબ તો દઈ જ દીધો છે, તો તેમ છતાં પૂછી લો. તો ઝૂ ઝેન્થેલી અને પોલિપ્સ, આ બંને ભેગા થઈ અને શું બનશે? કોરલ રીફ. હવે તમારે કહેવાનું છે કે આ બંનેની વચ્ચે પણ શું હશે? આ બંનેની વચ્ચે પણ સહજીવન છે. એ આપણે કોરલ રીફવાળા વિડીયો લેક્ચરની અંદર સમજી ગયા છીએ. તો હવે તમારે કહેવાનું કે આ જે ઝૂ ઝેન્થેલી અને પોલિપ્સ, એ બંનેમાંથી સજીવ કયું છે? અને જોકે બે સજીવ જ છે, પણ કયું એની સ્પીસીસ, એની પ્રજાતિ કઈ છે? અને બંનેમાંથી કોને શું ફાયદો થાય, કોને શું મળે, કોને, એ તમારે કહેવાનું છે. બરાબર. ઝૂ ઝેન્થેલી નામની લીલ જે છે એ ફોટોસિન્થેસિસ કરી શકે છે, પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક મેળવે છે. એટલે એ ખોરાક જે છે એ કોને મળશે? પોલિપ્સને મળશે. એટલે અને પોલિપ્સ જે છે, પોલિપ્સ એને શું, અને ઝૂ ઝેન્થેલી જે છે એને રહેઠાણ મળશે, એને હેબિટેટ, રહેવા માટેની જગ્યા મળશે. એટલે ઇન શોર્ટ ઝૂ ઝેન્થેલી એ શું છે? એ લીલ છે. અને પોલિપ્સ જે છે એ શું છે? એ એક સજીવ છે. ઝૂ ઝેન્થેલી જે છે એ લીલ પ્રકાશ સંશ્લેષણ કરી અને પોલિપ્સને ખોરાક આપશે, જ્યારે પોલિપ્સ જે છે એ ઓલાને રહેવા માટે જગ્યા આપશે. ઓકે, ખ્યાલ આવ્યો? તો બંને વચ્ચેનો જે સંબંધ જે છે એ કેવો છે? સિમ્બાયોટિક પ્રકારનો. એમાં એની માટે શબ્દ વપરાય છે સિમ્બાયોટિક. હકીકતમાં મ્યુચ્યુઅલિઝમનો મતલબ શું? મ્યુચ્યુઅલિઝમનો મતલબ સહજીવન. પણ આમાં કેવું હોય કે મ્યુચ્યુઅલિઝમના પણ અલગ અલગ સબ ટાઈપ પડતા હોય. તો એમાંનું એક સબ ટાઈપ છે સિમ્બાયોટિક રિલેશન. પણ જોકે આપણે એ નથી સમજવાનું, આપણે એટલું યાદ રાખવાનું કે ગમે ત્યારે પૂછે કે આ કોરલ રીફમાં જે છે કયો સંબંધ જોવા મળે? કોરલ રીફમાં પોલિપ્સ અને ઝૂ ઝેન્થેલી, એ બંને વચ્ચે કયો સંબંધ છે? તો કે સિમ્બાયોટિક રિલેશન, સિમ્બાયોટિક પ્રકારનો અથવા સહજીવન પ્રકારનો અથવા મ્યુચ્યુઅલિઝમ પ્રકારનો. સમજાણું કે ન સમજાણું? બરાબર. બાકી આપણે ઓલું બધું ડિટેલમાં જોઈ લીધું છે. હવે આપણે આગળ અંદર જઈએ. બીજો ટોપિક છે કોમેન્સાલિઝમ. કોમેન્સાલિઝમમાં તમે કહી શકો કે શું, કોને ફાયદો થાય, કોને નુકસાન થાય? તો કે કોમેન્સાલિઝમમાં શું, એકને ફાયદો થાય અને બીજાને કોઈ નુકસાન થાય નહીં. કોમેન્સાલિઝમમાં એકને ફાયદો અને બીજાને કોઈ નુકસાન થાય નહીં. તો હવે એનું કોઈ ઉદાહરણ છે કે નહીં? તો કે એનું ઉદાહરણ શું છે? તો કે એક ઈગ્રેટ જે છે, ઈગ્રેટ એ જીવાત ખાય અને ભેંસને કોઈ અસર થતી નથી. બરાબર? કે અથવા તો ચલો ઓર્કિડ ઝાડ ઉપર રહે છે અને નુકસાન કરતી નથી. માછલી એની શાર્ક સાથે સફર કરે છે. આવું, ચલો પહેલાં તમે કહો, તમારા મગજમાં કોઈ એવું ઉદાહરણ છે ખરા કે એકને એકને ફાયદો થાય બીજાને કોઈ અસર ન થાય? રાઈટ. ચાલો, એનું સૌથી સારામાં સારું બેસ્ટ ઉદાહરણ કયું રહેશે એ આપણે જોઈએ. માની લો કે ગાય કે ભેંસ જે છે એના પોદડા હોય, એનું છાણ હોય. બરાબર? તો એને તો છાણ કરી નાખ્યું, પોદડો દઈ દીધો. પણ એમાંથી ઘણા બધા સજીવો, જીવજંતુઓ, ઇન્સેક્ટ્સ, એ બધા એમાંથી પોષણ મેળવતા હોય છે. આવું ખ્યાલ છે તમને કંઈ? તો પોદડાની એની આજુબાજુ અમુક વાર માખીઓ બળબળતી હોય અને બીજા અમુક જીવાતને એવું બધું જોવા મળતું હોય, એ એમાંથી ન્યુટ્રિયન્ટ, પોષક તત્વો, ખોરાકને એ બધું મેળવતું હોય, આવું હોય. બરાબર? તો ગાય ભેંસને કંઈ ફાયદો થયો કે નુકસાન થયું? તો કે ના, એને જ કાંઈ ફેર ન પડ્યો ને. એને તો આમાં એ ઉત્સર્જન, એક્સક્રીટા કે ઇંગ્લિશમાં કહીએ તો એક્સક્રીટા, ઉત્સર્જન. એને તો જે બગાડ જે છે, ખોરાકનો બગાડ, પાચન થયા પછી જે અપાચિત ખોરાક રહ્યો એ તો એને બહાર કાઢવાનો જ હતો. તો એને કાઢી નાખો સંડાસ સ્વરૂપે કે પોદડા સ્વરૂપે, છાણ સ્વરૂપે. તો એને કંઈ ફાયદો ન થયો, નુકસાન ન થયું, એટલે કે ઝીરો, એની ઉપર કોઈ અસર નથી. જ્યારે ઓલામને તો ફાયદો થઈ ગયો ને, જે અન્ય સજીવો જે છે, ઈયળ કે અન્ય જીવજંતુઓને એ બધા. બરાબર? તો એકને ફાયદો, બીજાને નુકસાન.
એવી જ રીતે તમે ઉદાહરણ આપ્યું કે અમુક વાર ગાય ભેંસ જે હોય બરાબર એ તો એની ઉપર અમુક સજીવો અમુક પક્ષીઓ એ ઉપર બેઠા હોય કે એની ઉપર બેઠા હોય તો ગાય ભેંસને એના વજનથી કોઈ એટલો ફેર નથી પડવાનો, પણ ઓલામને બેસવા માટેની જગ્યા મળી જશે, હેબિટેટ ટાઈપનું મળી જશે બરાબર. તો બેસ્ટ ઉદાહરણ આ જે પોદડાવાળું જે છે એ. આમાં શું છે કે ઈગેટ જીવાત ખાય અને ભેંસને કોઈ અસર થતી નથી બરાબર. તો આ ઈગેટ નામની એક જીવાત હોય એ જીવાત ખાઈ જાય પણ ભેંસને એની કોઈ અસર થતી નથી. મેંગો ટ્રી જે છે મેંગો ટ્રી અથવા ઘણા બધા વૃક્ષો હોય બરાબર. તો વૃક્ષની અંદર અમુક પક્ષીઓ રહેતા હોય, વૃક્ષની અંદર અમુક પક્ષીઓ રહેતા હોય. તો પક્ષીઓ અહીંયા પોતાનો માળો ને એવું બધું બનાવતા હોય. તો માળો બનાવે તો વૃક્ષને કોઈ એટલો ફેર નથી પડવાનો ને. માળો બનાવવાથી તો એને કંઈ ફેર નથી પડી જવાનો. હા, એનું કોઈ ન્યુટ્રિયન્સ પોષક તત્વો ને એ બધું લેતા હોય, કંઈક પાંદડા ખાતા હોય તો અલગ વાત છે. પણ અમુક પક્ષીઓ એવા હોય કે જે ખાલી માળો જ બનાવતા હોય. તો માળો બનાવતો હોય તો એને કંઈ ફેર પડવાનો નથી. તો ઓર્ચિડ નામનું પક્ષી છે અને મેંગો ટ્રી છે બરાબર. તો એને કંઈ વૃક્ષને કંઈ ફેર નહીં પડે, જ્યારે ઓલાને હેબિટેટ રહેઠાણ મળી જશે બરાબર. તો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? કોમેન્સાલિઝમ, એકને ફાયદો બીજાને કંઈ ફેર પડતો નથી. સમજાણું? ચલો આગળ બીજો છે અમેન્સાલિઝમ. અમેન્સાલિઝમનો મતલબ શું કહી શકશો? એકને નુકસાન અને બીજાને કોઈ ફેર નથી પડતો. માઇનસ અને ઝીરો, એકને નુકસાન અને બીજાને કોઈ ફેર પડતો નથી. તો આનું ઉદાહરણ શું? તો પેનિસિલિન નામની ફૂગ આવે અને બેક્ટેરિયા. તો જે બેક્ટેરિયા જે છે ફૂગ પેનિસિલિન નામની ફૂગ એ બેક્ટેરિયાનો નાશ કરે છે. અને એ જે જગ્યાએ હોય બરાબર તો એને કોઈ અસર થતી નથી. બેક્ટેરિયાનો નાશ કરે અને એ જે જગ્યા ઉપર બરાબર. તો પેનિસિલિન ફૂગ અને આ બેક્ટેરિયા એ બંને વચ્ચેનો જે સંબંધ જે છે એને આપણે શું કહીશું? એને અમેન્સાલિઝમ કહીશું. હા, અમેન્સાલિઝમ. અથવા બીજું ઉદાહરણ જોઈએ બરાબર. તો જળગોન રસ અન્ય છોડના વૃદ્ધિને રોકે છે. એટલે બીજાને નુકસાન થાય. ફૂગ જે છે ફૂગ પેનિસિલિન નામની ફૂગ જે છે એ બેક્ટેરિયાનો નાશ કરે છે. તો બેક્ટેરિયાને તો નુકસાન થયું ને, બેક્ટેરિયાનો નાશ થઈ ગયો. એક રીતે આ પ્રિડેટર જેવું જ છે, બરાબર. તો બેક્ટેરિયાનો તો નાશ થઈ ગયો, તો એને કહેવાય અમેન્સાલિઝમ. ફૂગ જે છે પેનિસિલિન નામની ફૂગ એ બેક્ટેરિયાનો નાશ કરે છે. તો બેક્ટેરિયાને નુકસાન થયું અને પેનિસિલિન ફૂગ એને તો ફાયદો થયો ને. પેનિસિલિન ફૂગ જે છે એને કોઈ ફેર ન પડ્યો. પેનિસિલિન નામની ફૂગ એને તો કોઈ ફેર ન પડ્યો ને, કારણ કે એ કોઈ એમાંથી ખોરાક કે ન્યુટ્રિયન્ટ્સ પોષક તત્વો કે એવું કંઈ મેળવતી નથી. એ ખાલી નાશ કરે છે. સમજાણું? ચલો બીજું એક ઉદાહરણ લઈએ જેનાથી બહુ વધારે સારી રીતે સમજાય. યુકેલિપ્ટસ નામનું એક ઝાડ આવે છે. યુકેલિપ્ટસ નામનું ઝાડ જોયેલું છે? ગુજરાતીમાં એને કહેવાય નીલગિરી. ગુજરાતીમાં એને કહેવાય નીલગિરી. નીલગિરી જમીન માટે, પર્યાવરણ માટે સારું વૃક્ષ કે ખરાબ વૃક્ષ? શા માટે? યુકેલિપ્ટસ નીલગિરી જે છે એ જમીન માટે ખરાબ, એ જમીનને ખરાબ કરી નાખે, જમીનની ફળદ્રુપતા ઘટાડી દે, એને ઇનફર્ટાઇલ બનાવી દે, ફર્ટિલિટી એની ઓછી કરી નાખે, એની ફળદ્રુપતા જે છે એ ઘટાડી નાખે. જમીનના અંદરના પોષક તત્વો જે છે ફટાફટ બહુ ઝડપથી ખેંચી લે અને એ જમીનની અંદર અમુક પ્રકારનો ઝેરી રસ અથવા ઝેરી દ્રવ્યો જે છે એ છોડવાનું કામ કરે. તો હવે એક રીતે જોઈએ તો યુકેલિપ્ટસ વાયુ, આપણે નીલગિરીનું વૃક્ષ વાયુ, એણે જમીનમાંથી ઘણા બધા પોષક તત્વો ખેંચી લીધા અથવા ઘણો બધો ઝેરી રસ છોડી દીધો. તો નુકસાન કોને થયું? જમીનને નુકસાન થયું. પણ યુકેલિપ્ટસને તો કાંઈ ફેર ન પડ્યો ને. કેમ? કારણ કે એને તો એ રસને એ બધું છોડી દીધું. બાકી એને કંઈ ફેર એનો ગ્રોથ તો આમે થવાનો જ હતો, બરાબર. એ તો બીજી જમીનમાં કે બીજે ક્યાંક નહીં ખોતો, એ તો અહીંયા ઉગી જાત. સમજાણું? તો કે એકને નુકસાન અને બીજાને કોઈ ફેર પડતો નથી. તો જમીનની બરબાદી થઈ જાય, જ્યારે યુકેલિપ્ટસ નીલગિરીને કોઈ ફેર પડતો નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો એકને નુકસાન, બીજાને કોઈ ફેર ન પડે. આગળ વાત કરીએ કોમ્પિટિશન એટલે સ્પર્ધા. જેમાં શું થાય? તો કે જેમાં બંનેને નુકસાન થાય. બહુ જ સારું ઉદાહરણ છે.
બચપનમાં ચાઇલ્ડહુડની અંદર બાળપણમાં આપણે બીજા ત્રીજા ધોરણમાં ભણતા હોય ત્યાં એક સ્ટોરી આવતી હતી, કદાચ તમને યાદ હોય તો, બિલાડી અને વાંદરાની સ્ટોરી. કે બે બિલાડી જે છે, બે બિલાડી એ એક રોટલીના કટકાને લઈને બાજતી હોય અને વાંદરો આવી અને એનું સુલેહ કરાવે. આવી કઈ સ્ટોરી સાંભળેલી તમે? હા. તો પછી શું બે બિલાડીમાંથી કોને રોટલી મળે છે? કોઈને મળતી નથી. તો કોણ લઈ જાય છે? વાંદરો લઈ જાય છે. બરાબર. તો આ શું, આ એક રીતે એનું જ કહેવાય ને, કોમ્પિટિશનનું જ ઉદાહરણ. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. સ્પર્ધામાં શું થશે? બેયનું નુકસાન થશે અને કોઈક ત્રીજો જ ફાયદો લઈ જશે. તો બંને કોમ્પિટિશન જે જ્યારે બાયોટિક ઇન્ટરેક્શનની અંદર જ્યારે કોમ્પિટિશન આવે તો મારા મગજની અંદર એ જ ઉદાહરણ આવે કે બે બિલાડીવાળી સ્ટોરી જે બચપનમાં આપણે સાંભળેલી હતી કે બે બિલાડી વચ્ચે એક રીતે શું હતું? કોમ્પિટિશન હતું, સ્પર્ધા હતી, જેનો ફાયદો ત્રીજાને મળી ગયો. એટલે બેયને તો નુકસાન ગયું ને. કોમ્પિટિશનની અંદર ક્વેશ્ચન આવો જ પૂછાશે કે બાયોટિક ઇન્ટરેક્શન કોમ્પિટિશન એમાં શું થાય? તો કે એમાં બંનેને નુકસાન થાય. બંનેને નુકસાન થાય. કઈ રીતે યાદ રાખવાનું? તો કે બિલાડીની સ્ટોરીથી તમે યાદ રાખી શકો છો. અને આમાં તે જીવનની અંદર અથવા કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો, જે કોઈ પણ જગ્યાએ સ્પર્ધા હશે, જે કોઈ પણ જગ્યાએ કોમ્પિટિશન હશે, એ જગ્યાએ હંમેશા નુકસાન થશે. તે એ બંને પાર્ટીનું નુકસાન થશે. બંને પાર્ટીનું નુકસાન થશે. બરાબર. આપણે બહુ મોટું મહાભારતનું યુદ્ધ લઈ લઈએ. બરાબર. એ એક રીતે ધર્મની સ્થાપના કરવા માટે જ યુદ્ધ લડવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે ધર્મની સ્થાપના માટે. પણ એમાંય તે નુકસાન તો થયું જ હતું ને. જે સત્યના પક્ષે કે અસત્યના પક્ષે જે કોઈ પણ જગ્યાએ લડતા હતા, નુકસાન તો બધાનું થયું જ હતું. એટલે કોમ્પિટિશન વિલ ઓલવેઝ હેમ્પર, એટલે કે કોમ્પિટિશન હંમેશા શું? ડિઝાસ્ટર, વિનાશ અને બંનેનું નુકસાન જે છે લાવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. મેં તમને એક વસ્તુ ચલાવી હતી કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, વિષુવવૃત્તીય વરસાદી જંગલો અથવા તો એવરગ્રીન ફોરેસ્ટ, બારમાસી જંગલો. તો એમાં વૃક્ષો વચ્ચે જે છે એ સ્પર્ધા થતી હોય તો એને પણ એમાંય પણ એક રીતે શું થાય? એમાં પણ બંનેને નુકસાન થશે. ન્યુટ્રિયન્ટ્સ માની લો કે પોષક તત્વો જે છે, પોષક તત્વો એ અપૂરતા છે. પોષક તત્વો અપૂરતા છે. અને બે વૃક્ષ વાવી દીધા તો બંને વૃક્ષને બેમાંથી એકઈને પૂરતા નહીં મળે ને. બરાબર. બંનેમાંથી એકઈને પૂરતા મળશે નહીં. ચલો હું તમને એક બીજી સ્ટોરી પણ કહું. બરાબર. જે એક તો આની હારે કંઈ લેવા દેવા છે નહીં, પણ કામ લાગશે તમને. મહાભારતનું યુદ્ધ જે છે ને એમાં એક સ્ટોરી આવે છે. તમને ખ્યાલ છે કે જે શકુની જે છે ને, શકુની એની હારે એના પિતા અને બીજા એના 2-3 ભાઈ જે છે ને એ બધાને જેલમાં પૂરી દીધા હતા. ભીષ્મ પિતામહ હેન બીજા અમુક લોકો જે છે ને એને, અથવા બીજા કોઈ એક્ઝેક્ટ કોણે પૂર્યા હતા એ મને નથી ખ્યાલ, પણ એ બધાને જેલમાં પૂરી દીધા હતા. અને શકુનીની જે બહેન જે છે એને તો આ ભીષ્મ પિતામહ જે છે એ લઈ ગયા હતા ભગાડીને બીજા ઓલા સાથે લગ્ન કરવા માટે ને એ બધા માટે. બરાબર. શકુનીની બહેનને. તો શકુની, એના ભાઈઓ અને એના પિતા એ બધા જેલમાં હતા. તો એમાં શું થતું હતું? બધાને જે છે એ ખાવા માટે થોડુંક જ આપતા હતા. બધાને ખાવા માટે થોડુંક જ આપતા. આ ખાવાનું એટલું હતું, એક રીતે એવું કહી દઉં ને કે બધાને એક ચોખાનો દાણો ખાવા આપતા હતા. એક ચોખાનો દાણો. હવે માની લો કે 5 જણા છે તો 5 જણાને કોઈ એક ચોખાનો દાણો થવાનો છે, એને સર્વાઈવ થોડી કરી શકશે? તો કે નહીં કરી શકે, એ સર્વાઈવ નહીં કરી શકે. એટલે સ્ટોરી એવી છે મહાભારતની. હવે એ તો સાચું ખોટું આપણે ખ્યાલ નહીં, પણ મહાભારતમાં એવું લખેલું છે કે તો એ સમયે શું કર્યું એ લોકોએ કે શકુની, એના બધા ભાઈઓ અને એના પિતા, એના ભાઈઓ અને એના પિતા એમને શું કીધું? એમને એમ કીધું કે જો આપણે બધાએ આ ખાશું ને તો કોઈ નહીં બચે. વન્સ અપોન અ ટાઈમ એક દિવસ આપણે બધા મરી જશું. કેમ? કારણ કે કોઈને પૂરતું થાય એટલું ભોજન, એટલો ખોરાક તો છે જ નહીં. એટલો ખોરાક તો છે જ નહીં. એટલે આપણે એક કામ કરીએ કે અમે બધા ભાઈઓ અને પિતા અમારો ભાગનો જે, અમારા હિસ્સાનો જે ખોરાક જે છે ને એ અમે તને આપી દઈએ, શકુનીને આપી દઈએ. તું આ બધો જ ખોરાક ખાઈ લે. અમે બધા ભલે મરી જતા પણ તું તો સર્વાઈવ કરી જઈશ ને, તું એક તો જીવી જઈશ ને. જો બધા આપણે ખોરાક ખાશું તો બધા મરી જશું. તો એનાથી બેટર કે અમે બલિદાન આપી દઈએ, અમારા ભાગનો ખોરાક તને આપી દઈએ, તું એ ખાઈ જા અને પછી તું સર્વાઈવ કરી જા. બરાબર. આવી બધી વાત હતી, આવી બધી સ્ટોરી હતી. અને એવું કર્યું અને પછી બધા મરી ગયા. અને પછી એના પિતાએ એને કીધું કે હવે તારો એક જ લક્ષ્યાંક હોવો જોઈએ, કૌરવોનો નાશ કરવો અને એ બધી વસ્તુ. બરાબર. આવી સ્ટોરી છે. અને એટલે તો શકુનીનું હંમેશા છેલ્લે સુધી એક જ ઓલું હોય છે ધ્યેય કે કૌરવોનો, કુરુવંશનો, હસ્તિનાપુરનો નાશ કરવો. એ જ એનું મેઇન લક્ષ્ય હોય છે. અને આખા મૂવીની અંદર અથવા એક આખી સિરીઝની અંદર બધું એ જ બધે કરે છે. તો અહીંયા પણ આપણે સમજી શકીએ ને શેની વાત કરે છે? કોમ્પિટિશન. યસ, કોમ્પિટિશન. બરાબર. સ્પર્ધા. જાપાનની અંદર અમુક
વિસ્તાર છે, અમુક વિસ્તાર, બરાબર. આ સ્ટોરી મેં અમુક એક બે મારા ટીચર જોડે ને એ બધા જોડે બહુ પહેલાં સાંભળેલી છે, બરાબર. પણ એની એક્ઝેક્ટ સાચી છે ખોટી છે એની મેં ફેક્ટ ચેક કર્યું નથી, એ ફેક ન્યૂઝ છે કે નહીં એ ખ્યાલ નથી, પણ સ્ટોરી મેં આવી સાંભળેલી છે જ્યાં ત્યાં કે જાપાનની અંદર અમુક વિસ્તારની અંદર કેવું થાય કે બહુ ઠંડી હોય તો ઠંડીની અંદર બહુ એટલું બધું પોષક તત્વોની ન મળે. આપણે બહુ પહેલાં એ ચલાવી દીધું છે, બરાબર, કે ઠંડીની અંદર સર્વાઈવ કરવું થોડું મુશ્કેલ બની જાય. ઠંડીની અંદર સર્વાઈવ કરવું થોડું મુશ્કેલ બની જાય, ત્યારે પ્રોડક્ટિવિટીને એ બધું ઘટી જાય. તો એ અત્યંત ઠંડા વિસ્તારની અંદર અમુક વાર કેવું થાય કે બહુ જે મોટી ઉંમરના હોય ને, બહુ મોટી ઉંમરના લોકો, બહુ મોટી ઉંમરના વૃદ્ધ, એ ઓટોમેટિક જ ઘર છોડીને જતા રહે. એ ઘર છોડીને જતા રહે, બહુ વૃદ્ધ હોય ને. કેમ? કારણ કે એમને ખ્યાલ હોય કે જો એ પણ ઘરે રહેશે તો બધાનું, એટલે કે એક રીતે સમજો બહુ મોટા વૃદ્ધ એટલે દાદા, એના પિતા અને એના પુત્ર, દાદા પિતા અને પુત્ર, આવો ત્રણ સંબંધ કહેવાય ને, દાદા ત્રણ પેઢી થઈને દાદા પિતા અને પુત્ર. તો એમને એવું વિચારે કે જો હું પણ આ ઘરની અંદર રહીશ ને તો બધા સર્વાઈવ કરી શકશે નહીં. એટલે અમુક વાર એ જાતે જ તે જે છે એ જતા રહે બહાર બીજે, અને એક રીતે પોતાની જાતે તે ખોરાકનું ને એ બધાનું ત્યાગ કરી દે અને બીજે જતા રહે અને જાતે જાતે મરી જાય. અથવા અમુક સ્ટોરી મેં એવી પણ સાંભળેલી છે કે જાતે જાતે પોતાનું જ બલિદાન આપી દે અને એનો જ ખોરાક તરીકે એના ઓલા બધા જે માતા પિતાની બધા રહ્યા એ ખોરાક તરીકે ઉપયોગ કરી લે. તો અહીંયા આ પણ એક રીતે કોમ્પિટિશનનું ઉદાહરણ છે. પણ આ સ્ટોરી સાચી છે ખોટી છે એની મેં ફેક ન્યૂઝ છે કે નહીં એ મેં ચેક નથી કર્યું. પણ એ જે હોય ઇટ ડઝન્ટ મેટર. પણ ઇન શોર્ટ શું એ પણ શું દર્શાવે છે, એ પણ કોમ્પિટિશન જ દર્શાવે છે ને કે જે ગ્રાન્ડ પેરેન્ટ્સ, દાદા દાદી જે રહ્યા એ શું કરે છે, એ બલિદાન આપે છે. કેમ? કારણ કે કોમ્પિટિશન જો થશે તો બધાને પૂરતું ન્યુટ્રિશન, પોષક તત્વો મળી શકશે નહીં. ખ્યાલ આવ્યો કે ન? બરાબર. એક જ ખોરાક માટે બે સજીવો વચ્ચે સ્પર્ધા થતી હશે તો કોને ફાયદો થશે, કોને નુકસાન થશે? વિચારીને કહો તો. એક જ ખોરાક માટે બે અલગ અલગ સજીવો માટે, બે અલગ અલગ સજીવો એક જ ખોરાકની પાછળ પડેલા હશે તો બે સજીવોમાંથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે? બંનેને નુકસાન થશે. અત્યારે જ આપણે જોયું, પહેલાં મેં તમને કીધું બે બિલાડીની સ્ટોરી, વાંદરાની સ્ટોરી, બરાબર. તો સેમ જ વસ્તુ વનસ્પતિની અંદર પણ આવું હશે તો બંનેને નુકસાન થશે, બરાબર. ઘાસ માટે, ઘાસ ખાવાવાળા બે અલગ અલગ પ્રાણીઓ હોય, બે અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ હોય અને એક જ ઘાસ હોય તો શું થશે? બંનેને નુકસાન થશે, બંનેને નુકસાન થશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ છે પ્રિડેશન. પ્રિડેશનનો મતલબ શું? પ્રિડેશનનું ગુજરાતી કહી શકશો? પ્રિડેટરનો મતલબ શું? પ્રિડેટર એટલે શિકારી, શિકાર કરવો. એમાં શું થશે? કોને ફાયદો, કોને નુકસાન? એકને ફાયદો થશે અને એકને નુકસાન થશે, બરાબર. તો આ તો આપણે ઓલરેડી એનું ઉદાહરણ જોઈ લીધું. ટાઈગર અને ડિયર, વાઘ અને હરણ, બરાબર. વાઘને ફાયદો થઈ જશે, હરણને નુકસાન થશે. સ્નેક અને ફ્રોગ, સાપ જે છે એ દેડકાને ખાઈ જશે, બરાબર. તો આ તો ઓલા જેવું છે, જે મજબૂત હશે એ નબળાને ખાઈ જશે. તો પ્રિડેશન ખ્યાલ આવી ગયો? પ્રિડેશનમાં તો બહુ ચલાવવા જેવું નથી ને. સાપ જે છે ઉંદરને ખાઈ જશે, બરાબર. ઓકે, ચલો આગળનું છે પેરાસિટિઝમ. પેરાસિટિઝમનું ગુજરાતી ને એનો મતલબ શું કહી શકશો? કોને ફાયદો થાય, કોને નુકસાન થાય? પરોપજીવી, રાઈટ. પરજીવન અથવા પરોપજીવી. એમાં એકને ફાયદો થશે, એકને નુકસાન થશે, બરાબર. સાઉથ કોરિયન મૂવી છે, મેં તમને ઓલરેડી કહી દીધું કે પેરાસાઇટ નામની મૂવી છે. હવે પેરાસાઇટ નામની મૂવી, એનું નામ પેરાસાઇટ શું લેવા આપ્યું એ પણ હું તમને કહી દઉં. એમાં જે છે ને એ મેટાફોર તરીકે ઉપયોગ કરેલો છે. મેટાફોરનો મતલબ શું ખબર છે? મેટાફોરનો મતલબ રૂપક. રૂપકનો મતલબ શું ખ્યાલ? ચલો રાઈટ, એ જ યસ. રૂપક અલંકાર. રૂપક અલંકારનો મતલબ શું કહી શકશો? રૂપક અલંકાર એની જ વાત કરું છું. અહીંયા આપણે કીવર્ડ ટેકનિકને થોડી વધારે સારી રીતે સમજશું. તો રૂપક અલંકાર એટલે શું? રૂપક કહી શકશો તમે? રૂપક અલંકાર ગુજરાતી ભણેલા જશો. હા, ગુજરાતીમાં કહી દો. ગુજરાતીમાં જ છે, ગુજરાતીમાં જ કહી દો. ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવાનું, રાઈટ. ચલો હવે આપણે સમજીએ. હું તમને આ થોડું બીજી રીતે સમજાવીશ. તમારો ઉપમેય અને આ જે રૂપક જે છે એની બાબતના કોન્સેપ્ટ પણ થોડા ક્લિયર થશે, બરાબર. ગુજરાતીમાં અલંકાર છે રૂપક અલંકાર. ઇંગ્લિશમાં જેને કહેવાય મેટાફોર. મેટાફોરનું ગુજરાતી જ થાય રૂપક. મેટાફોરનો મતલબ શું? રૂપકનો મતલબ શું? તો આને એક રીતે એવું કહેવાય, ઘણી બધી વાર કેવું થાય કે એક વસ્તુને દર્શાવવા માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે.
એક વસ્તુને દર્શાવવા માટે બીજી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે. હું તમને એક 2-3 ઉદાહરણ આપીશ જેનાથી તમારો રૂપકનો કોન્સેપ્ટ પણ બહુ ગહેરો થઈ જશે અને કોઈ પણ વસ્તુને જોવાનો તમારો નજરિયો પણ ચેન્જ થઈ જશે. મૂવી, સોંગ એ બધાને જોવાનો તમારો નજરિયો ચેન્જ થઈ જશે. એક મૂવી આવેલું હતું રોકીભાઈનું KGF, બરાબર? મૂવી જોયેલું તમે રોકીભાઈનું KGF? નથી જોયેલું? ઓકે, ચલો. તો એમાં એક સીન આવે છે. એમાં એક સીન કેવો આવે છે કે ભાઈ રોકીભાઈ રહ્યા ને એ આખું પોલીસ સ્ટેશન ફૂંકી મારે. એક વેપન ડીલર જે હથિયાર વેચવાવાળો આવ્યો હોય ને એની જોડે ડીલ કરે અને ઘણા બધા એ કહે કે આપણે હારામાં હારી બંદૂક મને દે, કે હારામાં હારી બંદૂક. તો ઓલો કે આવી રહી કે આ હારી છે, તો કે હાલો કે આપણે આનું ટેસ્ટિંગ કરીએ. તો કે ક્યાં ટેસ્ટિંગ કરવાનું? તો કે આ રહ્યું, આ જ કરી નાખવી. અને એમ કરીને જે આખું જે પોલીસ સ્ટેશન રહ્યું ને, પોલીસ સ્ટેશનને ગોળી વડે આખી પતાવી દે બધું, બરાબર? અને એ એટલું ફાયરિંગ કરે, એટલી બધી ગોળી મારે ને કે જે બંદૂકનું જે નાળચું રહ્યું ને, બંદૂકનું નાળચું એ એકદમ લોખંડ કઈ રીતે તપી અને કેસરી બની જાય, લોખંડ તપી પીગળી જાય અને કેસરી જેવું બની જાય ને, તો એવી રીતનું કેસરી બની જાય. અને એમાંથી પછી આજે રોકીભાઈ રહ્યા પિક્ચરના હીરો એમાં બતાવ્યા છે, બરાબર? એ શું કરે તો કે એમાંથી સિગરેટ લે અને એ સિગરેટ એમાંથી સળગાવે, એ જે નાળચું રહ્યું ને એના માધ્યમથી. આવો એક મૂવીનો આખો સીન છે, બરાબર? ઓકે, આટલો આ સીન સમજી ગયા તમે? તો હવે આ સીન જે છે ને, હકીકતમાં આ જે આખો સીન રહ્યો ને એમાં મેટાફોર, રૂપક અલંકારનો ઉપયોગ કરેલો છે, સિમ્બોલિઝમનો ઉપયોગ કરેલો છે. હકીકતમાં રૂપક અલંકાર અથવા મેટાફોર એનો મતલબ સિમ્બોલિઝમ, સિમ્બોલ દ્વારા દર્શાવવું. તો કે શું સિમ્બોલ દ્વારા? તો કે આ જે મૂવીનો આ સીન રહ્યો ને એની પહેલાં એક બીજો સીન આવે છે અને એ ઇન શોર્ટ આ શું દર્શાવે છે તો કે આ એવું દર્શાવે છે આ રોકીભાઈનો ગુસ્સો, કે એ જે આખું પોલીસ સ્ટેશન ફૂંકી માર્યું, કે બંદૂકનું જે નાળચું હતું એમાંથી સિગરેટ સળગાઈ, તો એ શું દર્શાવવામાં આવે છે કે આ ક્રોધ, એંગ્રી, જે ગ્લાની એની જે હતી ને એના ક્રોધ એને ચેનલાઇઝ કરવા માટેનું એને એ જે પિસ્તોલ સળગાઈ એ જે આખો સીન રહ્યો એમાં કોઈ ડાયલોગ નથી, નો ડાયલોગ, ધેર ઇઝ નો ડાયલોગ. પણ આ જે આખો મૂવીનો સીન એ શું સિગ્નિફાય કરે છે, એ શું સિમ્બોલ કરે છે, એ રૂપક તરીકે, એ મેટાફોર તરીકે દર્શાવવામાં આવ્યું છે. શું? તો કે એનો ક્રોધ, એનો જે અગ્નિ. તો મૂવીની અંદર કોઈ પણ મૂવી તમે જોઈ લો તો એમાં દરેક મૂવીની અંદર આવા અલગ અલગ સિમ્બોલ, આવા રૂપક દ્વારા, આવી વસ્તુ દ્વારા જે છે એ નાયકની અથવા નાયિકાની અથવા બીજી કોઈ વસ્તુ જે છે એ કહેવાની કોશિશ કરવામાં આવેલી હોય. જેમ કે એક બીજું મૂવી છે છેલ્લો શો, ધ લાસ્ટ શો, છેલ્લો શો. એ નામ સાંભળેલું છે તમે? છેલ્લો શો મૂવી ઉપર રિસર્ચ કરજો, એક્ઝામની અંદર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. ગુજરાતના એક વ્યક્તિ છે, નામ હું અત્યારે ભૂલી ગયો છું, એના દ્વારા આ મૂવી ડિરેક્ટ કરવામાં આવેલું છે અને એ ગુજરાતી મૂવી છે છેલ્લો શો, લાસ્ટ શો. અને આ મૂવીની ખાસિયત એ છે કે એને ઓસ્કારમાં કે એમાં કંઈક નોમિનેટ કરેલું હતું અને એને એવોર્ડને એવું બધું મળેલું છે. અને એને જે બનાવવાવાળા વ્યક્તિ રહ્યા ને એનું નામ મને અત્યારે યાદ નથી, પા નલીન કે એવું કંઈક નામ છે, પા નલીન, આઈ થિંક, હા, પા નલીન કે એવું કંઈક નામ છે. અને એ જે પા નલીન રહ્યા ને એ ગુજરાતી વ્યક્તિ છે. અને પા નલીન વ્યક્તિ કોણ છે તો કે એ બહુ જોરદાર વ્યક્તિ. કે કોણ વ્યક્તિ તો કે આપણે ભારતના કોઈ પણ વ્યક્તિ રહ્યા ને, ભારતના કોઈ પણ વ્યક્તિ મતલબ એક્ટર, એક્ટ્રેસ, ફિલ્મ લાઈન સાથે જોડાયેલા વ્યક્તિ, એ કોઈને પૂછો ને તો એ કે તમારું શું સપનું, તો એ કદાચ એમ કે મારે તો અમિતાભ બચ્ચન હારે કે મૂવી બનાવવું છે. કેમ? કારણ કે બિગ બી અમિતાભ બચ્ચનનું બહુ અલગ જ નામ છે. પણ જ્યારે અમિતાભ બચ્ચનને એમ પૂછ્યું કે તમારું શું સપનું છે, કે તમે શું માનો છો, તો એ એમ કહે છે કે મારે જે પા નલીન જે છે ને, પાન નલીન, ચલો એનું સાચું નામ પાન નલીન, એ કે મારે કે પાન નલીન જોડે મૂવી બનાવવું છે, કે મારે એની હારે રહી અને કામ કરવું છે. કેમ? કારણ કે એ જે છે એની સિનેમેટોગ્રાફી, એની રાઇટિંગ સ્ટાઇલ, એની જે સ્ક્રિપ્ટ, એની નેરેશન, એ બધું બહુ નેક્સ્ટ લેવલનું છે. અને આપણી માટે એક રીતે ગૌરવની વાત છે કે ગુજરાતના છે. અત્યારે તો ફ્રાન્સમાં જતા રહ્યા અને આ બહુ સારી લેવલની મૂવી જે છે એનું ડિરેક્શન કરે છે. અને એમની એક દિલી ખ્વાહિશ હતી કે મારે એક ગુજરાતી મૂવીનું ડિરેક્શન કરવું છે અને એ મૂવી એ જ તે છેલ્લો શો, ગુજરાતીમાં જ આવેલી છે છેલ્લો શો, અને ધ લાસ્ટ શો પણ કહેવામાં આવતું હોય છે. અને એને ઓસ્કારમાં એ બધામાં નોમિનેટ કરેલી હતી અને એને સારા એવા એવોર્ડને બધું પણ મળેલું છે અને એની ઉપર જે તે સમયે ક્વેશ્ચન એ બધું પણ પૂછાયેલું હતું. તો એ મૂવી જે છે ને એ મૂવીની અંદર આપણે જૂનાગઢની બધી વસ્તુ બતાવેલી છે, જૂનાગઢના જંગલોને એ બધું. તો એમાં પણ એક મેટાફર, એક રૂપક તરીકે એક વસ્તુ બતાવેલી છે. એ રૂપક તરીકે શું બતાવેલું છે તો આપણું ગુજરાતનું ભોજન, આપણા ગુજરાતનું જે ભોજન, કેવું ભોજન તો કે ગવારનું શાક, જે કૂણી રોટલી. તમને ખ્યાલ હશે કે આપણે આખા ભારતની અંદર બધી જગ્યાએ ફરી લઈએ તો બધી જગ્યાનું ભોજન અલગ અલગ હોય, બધી જગ્યાની રોટલી અલગ અલગ હોય, બધી જગ્યાએ ખીચડીની વાત લઈ લો ને,
આપણે ખીચડી તે બધી જગ્યાએ અલગ અલગ જોવા મળતી હશે. બધી ભાત પણ એક રીતે ખીચડી જ છે ને. ગિરનારી ખીચડી આવે, મસાલા ખીચડી આવે, અત્યારે તો ફરાળી ખીચડી આવી ગઈ. તો મતલબ બધી જગ્યાએ અલગ અલગ આવે. તો એ મૂવીની અંદર એ ટિફિનની અંદર એ જે હીરો હોય, નાનો છોકરો જે છે ને, એવું કહે છે કે એ પાન નલીને એને પોતાની ઉપર જ બનાવેલું છે, કે એની જ બાયોગ્રાફી છે, કે એમાં એ જે વ્યક્તિ બતાવ્યો ને કે એ હું જ છું, કે એવું કહે છે. સાચી તો આપણને શું ખબર. તો એ જે છે ને એ ટિફિન લઈને આવતો હોય, અને એ ટિફિનની અંદર જે ભોજન, ગવાનું શાક ને રોટલી ને, અથવા આપણે જે ઓળો જે કહીએ, ભરથું રીંગણનું જે બનાવવામાં આવે, એ બધું વારંવાર લઈ જતો હોય. તો હકીકતમાં એ જે વસ્તુ જે છે એનો પણ ઉપયોગ શેની તરીકે કરેલો છે? તો કે મેટાફર એટલે કે રૂપક તરીકે. તો મૂવીની અંદર, સોંગની અંદર, આ બધાની અંદર રૂપકનો ઉપયોગ કરવામાં આવતો હોય. રૂપકનો ઉપયોગ કરવામાં આવતો હોય કે જેના દ્વારા રાઇટર, ડિરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર જે છે એ પોતાની વાત કહેવા માંગતો હોય. ખ્યાલ આવ્યો ન આવ્યો? તો ઇન શોર્ટ, હવે પહેલાં તો તમે સમજ્યા કે મૂવીઝમાંથી, વાર્તાઓમાંથી ને આ બધામાંથી પણ આપણને શીખવાનું હોય. અને રૂપક અલંકાર વિશે તમારો કોન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થયો કે જોકે રૂપક અલંકાર તો મેં તો તમને ચલાવ્યો નથી, તમે તો ગુજરાતીની અંદર તમારી રીતે સમજ્યા છો. પણ હવે ખ્યાલ આવ્યો કે હકીકતમાં રૂપક અલંકાર શું છે. તમે અત્યારે મેં તમને પૂછ્યું તો તમે મને ઉપમેય ને ઉપમાનને એની વાત કહી દીધી. પણ હવે તમે ખ્યાલ આવ્યો કે આ એક રીતે ક્રિએશનની વસ્તુ છે, કે જ્યાં એ બેવન્ડ એ અહીંયા જે બનાવવાવાળો હોય, શું ખબર, એને કદાચ ખબર ન હોય કે ઉપમેય શું, ઉપમાન શું, પણ એ પોતાની જ રીતે બનાવતો હોય. બરાબર. ઘણા બધા મૂવીઝ હોય, જેટલા પણ મૂવીઝ હોય, તો એમાં હવે તમારે જોવાનું કે એનો રૂપક તરીકે, સિમ્બોલિઝમ તરીકે ઉપયોગ કરેલો હોય. તો પેરેસાઇટ મૂવીની અંદર શું છે એ હું તમને ચલાવી દઉં. પેરેસાઇટ મૂવીની અંદર એવું હોય છે કે એક અત્યંત ગરીબ ફેમિલી હોય છે. એક અત્યંત ગરીબ ફેમિલી હોય છે. અને એ ગરીબ ફેમિલી રહ્યું ને, એક બહુ અત્યંત વેલ્ધી ફેમિલી, વેરી રીચ, એક રીતે આ મુકેશ અંબાણીને એ બધા કહેવાય ને એની કરતાં પણ વધારે છે. એવા ફેમિલીની અંદર કામ કરવા જાય છે. એમાં તો ધીમે ધીમે શું થાય કે પહેલાં એક વ્યક્તિ જાય, એ અહીંયા નોકર બને, પછી એના ભાઈને લાવે ને એની બેનને લાવે, ધીમે ધીમે કરીને બધાને લાવતા જાય. તો એક રીતે શું થાય કે જે ગરીબ વ્યક્તિ રહ્યા એ ધીમે ધીમે અમીર વ્યક્તિના ઘરની અંદર શું થાય, કામ કરવા જતા રહેતા હોય છે. અને ધીમે ધીમે પછી અહીંયા સેટલ થાય. અને એક સમય એવો આવે છે કે આ બધા જે ગરીબ લોકો જે ભેગા થયા ને, એ બધા ભેગા થઈ અને અમીર જે ફેમિલી રહી ને, એ આખાઈને કિલ કરી નાખે છે, એને મારી નાખે છે, એનો ખાત્મો કરી નાખે છે, એનો પૂરું કરી નાખે છે. અને પછી એમની તમામ વેલ્થ, સંપત્તિ, દોલત, ઘર બાર બધું જે છે એની ઉપર કબજો કરી લે છે. તો હવે તમે વિચારીને કહો, મૂવીનું નામ છે પેરેસાઇટ. શું લેવા પેરેસાઇટ નામ રાખ્યું, ખ્યાલ આવ્યો? બરાબર. એક જ વાક્યમાં ખ્યાલ આવી ગયો ને કે આખા, તમે એક રીતે હું તમને કહું ને, તમે મૂવી જોશો ને તો તમને ખ્યાલ નહીં આવે કે આ શું મૂવી છે. મૂવી બોરિંગ છે. પહેલી હું તમને એક બીજી વાત પણ કહી દઉં, જેટલા પણ ઓસ્કારમાં જેટલા મૂવી ગયેલા હોય ને, ઓસ્કાર જેટલા મૂવીને મળેલો હોય ને, એ બધા મૂવી તમને બોરિંગ લાગે, તમને ખ્યાલ ન આવે. કેમ? કારણ કે આપણી પાસે એ જોવાની દ્રષ્ટિ હોતી નથી, આપણે એને સમજી નથી શકતા. એ બધા મૂવી કેવો હોય, એ બધા ફિલોસોફિકલ પ્રકારના મૂવી હોય. મેં તમને આ સમજાવ્યું. તમે જો મૂવી જોવો ને તો તમે આ એંગલથી ના જોઈ શકો. જેમ કે અત્યારે મેં તમને કીધું કે ભાઈ આ રોકી ભાઈનું ઓલું આ સિગરેટ હળગાવવાળું મૂવી, તો એની તો બહુ રીલ્સ બનતી હતી ને, બધા જેનજી લોકો અને બીજા બધા લોકો તે બહુ રીલ્સ બનાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં, એનું કે સલામ રોકી ભાઈનું ઓલું પેલું આ બધું બનાવી દેતા હોય. પણ આપણે એની પાછળની જે ફિલોસોફી જે છે, કે રાઇટર એ કયા એંગલથી દર્શાવવા માંગે છે, એ આપણે સમજી શકતા નથી. અને આપણે ભણેલા ગણેલા વ્યક્તિ છીએ, આપણે એજ્યુકેટેડ, આપણે આજે કેળવણી મેળવી રહ્યા છે. તો મારો મેઇન ઉદ્દેશ્ય તમને એ સમજાવવાનો છે. બરાબર. બાકી તમે ભણેલા તો હશો તે શાળામાં, કોલેજમાં, બધી જગ્યાએ. પણ મેઇન વસ્તુ શું કે એની પાછળની જે ફિલોસોફી જે છે ને, એ આપણે સમજવાની છે. કોઈ પણ વસ્તુ હોય એની પાછળની ફિલોસોફી હોય. તો સમજાણું તમે? મૂવીનું નામ પેરેસાઇટ શું લેવા રાખ્યું? તો અહીંયા પણ તમે સમજી શકો કે મૂવીનું નામ જે પેરેસાઇટ રાખ્યું એ એક રીતે શું છે, એ એક રીતે રૂપક છે, એ એક રીતે મેટાફોર છે. અહીંયા રૂપક અલંકારનો ઉપયોગ કરેલો છે. સમજાણું કે ન સમજાણું? એમાં મૂવીની અંદર કોઈ પેરેસાઇટ એટલે શું એ સમજાવવામાં નથી આવતું. એક રીતે જોઈએ તો પેરેસાઇટ તો આપણે અહીંયા જોયું કે પેરેસાઇટ એટલે પરોપજીવી. એ તો સાયન્સ અને એન્વાયરમેન્ટ એનો ટોપિક છે ને, સાયન્સ અને એન્વાયરમેન્ટનો ટોપિક છે પેરેસાઇટ. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો પણ એ જ બતાવશે કે આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક સજીવને ફાયદો થાય, બીજાને નુકસાન થાય, જે બીજાને કોરી ખાતું હોય ને એવું બધું. તો આપણને એવું લાગે મૂવીને એને શું લેવા દેવા. પણ શું થયું, ડિરેક્ટરે, રાઇટરે એનો મેટાફોર, અલંકાર, રૂપક અલંકાર તરીકે ઉપયોગ કર્યો. સમજાણું કે ન સમજાણું? આવા ઘણા બધા મૂવીઝ હોય. હવે તમે કોઈ મૂવીઝ વગેરે જોતા હોય તો તમારે હવે એને આ દ્રષ્ટિથી જોવાના. મેં તમને એક નવો પર્સપેક્ટિવ, નવો એક દ્રષ્ટિકોણ આપવાની કોશિશ કરી. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, એક બીજું ઉદાહરણ પણ કહી દઉં તમને. આ મેલેરિયા કોનેથી થાય ખ્યાલ છે? મચ્છરથી થાય.
એનોફિલિસ માદા મચ્છરથી થાય, એનોફિલિસ માદા મચ્છર. તો એનોફિલિસ માદા મચ્છર આપણને જ્યારે કરડે તો એ આપણા શરીરની અંદર એકાદું પ્રજીવ જે છે એ એન્ટર કરી દે. તો એક રીતે જોઈએ તો મચ્છરને ફાયદો થાય ને, એનોફિલિસ માદા મચ્છરને એને ફાયદો થાય, કારણ કે એને આપણા બ્લડ, આપણા ખૂન, આપણા રક્ત, આપણા લોહીમાંથી એને શું થશે, એને તો પોષણ મળશે ને. જ્યારે આપણને નુકસાન થશે આપણને મલેરિયા થઈ જશે, આપણને જે છે એ મલેરિયા થઈ જશે, એમને આપણું ખૂન બ્લડમાંથી થઈ જશે. બરાબર. ચલો એક બીજી વાત મને યાદ આવી ગઈ છે. સોણિતનો મતલબ શું થાય? ખ્યાલ છે સોણિત? હા, સોણિતનો મતલબ ગુજરાતીમાં પૂછાઈ જશે કે સોણિતનો સમાનાર્થી મતલબ શું? સોણિતનો મતલબ થાય રક્ત, ખૂન, બ્લડ. બરાબર. તમે લખતા હોય તો લખી નાખજો. 2-3 વાર એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. જે તે સમયે બહુ પહેલાં ગૌણ સેવા જે પરીક્ષા એવું લેતી હતી, બરાબર, એમાં સોણિત શબ્દ હતો. સોણિતનો મતલબ થાય બ્લડ, ખૂન, રક્ત થાય. અત્યારે આપણે સિનેમાની, મૂવી વગેરેની ઘણી બધી વાત કરી નાખેલી છે. તો હું તમને એક બીજી વાત કહી દઉં. ઝવેરચંદ મેઘાણીનું બહુ મોટું નામ છે, બરાબર. તો એક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક રચના થયેલી હતી ઇંગ્લિશની અંદર. ત્યાં એક નર્સ હશે, એનું નામ તો એક્ઝેક્ટ મને યાદ નથી, એણે કોઈ એક સમબડીઝ ડાર્લિંગ કે એવું કંઈક કોઈ એ પ્રકારની કોઈ એક ઇંગ્લિશમાં રચના કરેલી હતી. અને એ રચના પહેલી વાર જ્યારે ઝવેરચંદ મેઘાણીને સંભળાવવામાં આવી કે આવી એક રચના છે, તો ઝવેરચંદ મેઘાણીએ તાત્કાલિક એનું અનુવાદ કરી નાખ્યું. અનુવાદ અને ભાવાનુવાદ એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ. તો ઝવેરચંદ મેઘાણીએ એને શું કર્યું, એક રીતે ભાવાનુવાદ કર્યું. એનું શું કર્યું? ભાવાનુવાદ કરી નાખ્યું. અને એમાં એ ઝવેરચંદ મેઘાણીની કવિતા છે, એ કવિતાની અંદર એક ડાયલોગ આવે છે અથવા એક પંક્તિ આવે છે, સોણિત ઝરતી તલવારોમાં. સોણિત ઝરતી તલવાર. તો સોણિત એટલે શું? તો કે રક્ત, અને રક્ત ટપકતી લાશો. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થતું હતું? જે નર્સ હતી, તો નર્સ એ કહેતી હતી કે રક્ત ટપકતી લાશોની જોડી, કે વારંવાર નકરી લાશો જ આવ્યા કરે, કે લાશ જોઈને બધા થાકી ગયા હતા. કોરોના સમયે કેવું હતું કે હવે તો આને આપણે એના પર્સપેક્ટિવથી જોઈએ. આપણે તો ન્યૂઝમાં એ બધા વાંચતા હોય, આપણે એનું એટલું બધું અંદાજે ન લગાવીએ. આપણને કાંઈ ફેર ન પડે જ્યાં સુધી આપણા ઘરના, પરિવારના, આપણા નજીકતા ડિયર વન્સ, નિયર વન્સ જ્યાં સુધી ન મળ્યો ત્યાં સુધી આપણે તો ખાલી વાંચીને ઇગ્નોર કરી દેતા હોય. પણ તમે વિચારો કે એ વ્યક્તિ કે જે વારંવાર લગાતાર સેકન્ડે લાશ આવે છે. સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલી બધી આવતી હતી, બરાબર. તો કે રક્ત ટપકતી લાશોની 100 જોડીઓ આવે. તો એની અંદર આ એક શબ્દ આવે છે સોણિત. સોણિત એટલે રક્ત, બરાબર. તો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે યાદ રાખજો, નોટ બનાવતો હોય તો લખી નાખજો. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, તો પેરાસાઇટ વિશે કંઈ ડાઉટ હોય તો પૂછો. અમરવેલ આવે, ખબર છે? અમરવેલનું નામ સાંભળેલું છે? યસ. તો અમરવેલ જે છે ને, અમરવેલ એ પણ એક એ છોડના રસને ચૂસે છે. એની અંદર અમરવેલ જે છે ને એ પણ એક રીતે પેરાસાઇટનું ઉદાહરણ છે. આ બધું હું તમને એટલા માટે ચલાવ્યું છું કારણ કે એક્ઝામની અંદર ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછી લેશે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પેરાસાઇટ. નીચેનામાંથી કયું પરોપજીવીનું ઉદાહરણ છે? તો કે મેલેરિયા, જે માદા એનોફિલિસ મચ્છર, તો એ સાચું પડી જશે. અમરવેલ તો એ પણ સાચું પડી જશે. ટિક્સ એટલે કયું? તો કે જે મેં તમને ઈતરડી કીધું, ઈતરડીને ઇંગ્લિશમાં કહેવાય ટિક્સ, કે જે પશુના લોહીને ચૂસવાનું કામ કરે છે. એ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો આ બધા પેરાસાઇટના ઉદાહરણ થઈ ગયા. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. શું? એ જ મેં, ચલો એ હું તમને કહી દઉં. ચલો બધા આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. મ્યુચ્યુઅલિઝમ એટલે કે બંનેને ફાયદો થાય, વત્તા બંનેને ફાયદો. તો એનું ગુજરાતી થાય સહજીવન. એનું ગુજરાતી શું થાય? સહજીવન. તો એની માટે ગુજરાતીમાં જો હવે એક્ઝામમાં કઈ રીતે પૂછે તો એક્ઝેક્ટ હું ના કહી શકું કે કેવી રીતે પૂછશે. કદાચ શું ખબર, મ્યુચ્યુઅલિઝમ ઉચ્ચારમાં લખી નાખે, મ્યુચ્યુઅલિઝમ ઉચ્ચારમાં લખી નાખે, અથવા બની શકે સહજીવન લખી નાખે, અથવા લખી નાખે સહજીવન અને બાજુમાં ઇંગ્લિશમાં મ્યુચ્યુઅલિઝમ MUTUALISM એવું લખી નાખે. ઘણા બધા પેપર તમે જોયેલા છે, એમાં બાજુમાં અમુક વાર ઇંગ્લિશ આપેલું જ હોય છે, અમુક વાર ઇંગ્લિશ આપેલું હોય. તો 2-3 રસ્તા છે. કાં તો સહજીવન જ લખે, કાં તો મ્યુચ્યુઅલિઝમ જ લખે, કાં તો બેય લખે, ગુજરાતી એ લખે ને ઇંગ્લિશ એ લખે, કાં તો ગૂગલ ટ્રાન્સલેટ કરી અને કંઈક નવી જ વસ્તુ લખી શકે. બરાબર. પણ આપણે બધા માટે તૈયાર રહેવાનું. આપણે મ્યુચ્યુઅલિઝમ એટલે સહજીવન યાદ રાખવાનું. કોમેન્સાલિઝમ પછી છે અમેન્સાલિઝમ. એ બંનેનું ગુજરાતી મને ખ્યાલ નથી શું થાય. બરાબર. એનું મેં ઘણી કોશિશ કરી પણ મને મળ્યું નથી. તો કે કોમેન્સાલિઝમ અને અમેન્સાલિઝમ. પછી કોમ્પિટિશન. તો કે કોમ્પિટિશનનું તો શું થશે? સ્પર્ધા. પ્રિડેશનનો મતલબ શું થશે? તો એનો મતલબ થશે શિકારી. બરાબર, શિકારી. અને પેરાસાઇટ. તો પેરાસાઇટનો મતલબ શું થશે? એનો મતલબ થશે પરોપજીવી. બરાબર.
તો બંનેમાં અમુકમાં એકને ફાયદો થાય, બીજાને નુકસાન થાય, બેયને ફાયદો થાય, બેયને નુકસાન થાય, એ બધી વાત છે. બરાબર, ખ્યાલ આવ્યો કે ન એમ? આગળ એક નીચે ક્વેશ્ચન આપેલો છે, કોરલ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સિમ્બાયોટિક રિલેશનશિપ બિટવીન કોરલ પોલિપ્સ એન્ડ ખાલી જગ્યા. કોરલ જે છે, કોરલ રીફ એક ઉદાહરણ છે સિમ્બાયોટિક રિલેશનશિપનું. કોની કોની વચ્ચે? તો કે કોરલ પોલિપ્સ નામના કોરલ હોય છે, અને બીજા કોની વચ્ચેનું? તો કે ઝૂઝેન્થેલી, ક્લોટ્રીડિયમ, સાલ્મોનેલા અને રાઇઝોબિયમ. કોની? શું જવાબ આવશે, કહી શકશો? ચલો હું બોલી અને કહી દઉં. કોરલ રીફ જે છે એ સિમ્બાયોટિક રિલેશનશિપ છે, સહજીવનનો સંબંધ દર્શાવે છે. તો કે કોરલ પોલિપ્સની વચ્ચે અને બીજા કોની વચ્ચે? ઝૂઝેન્થેલી, ક્લોટ્રીડમ, સાલ્મોનેલા કે રાઇઝોબિયમ? ઝૂઝેન્થેલી. બરાબર, આપણે એ પોલિપ્સવાળા કોરલ રીફના ચેપ્ટરની અંદર બહુ સાલો પહેલાં સમજી ગયા છીએ. બરાબર, હવે આટલામાં તમને કંઈ ડાઉટ હોય તો પૂછી લો.